હાલમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે મરી મસાલા ઘરમાં ભરવાની પણ સિઝન આવતી હોય છે ત્યારે સુરતમાં ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા દરેક ઝોનમાં મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી। મસાલા વિક્રેતાઓને ત્યાંથી અલગ અલગ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સ્થળ પર પણ તપાસ કરવામાં આવી હતી। જો સેમ્પલ ફેલ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। ઉનાળાની સિઝનમાં લોકો વર્ષ દરમિયાન મરી મસાલા ભરતા હોય છે। કેટલીક જગ્યાએ ભેળસેળ વાળા મરી મસાલાનું વેચાણ પણ થતું હોય છે ત્યારે સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસરોએ દરેક ઝોનની અંદર દરોડા પાડી તપાસ હાથ ધરી છે ત્યારે આજે મનપાની ટીમ દ્વારા રાંદેર ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા અડાજણ આનંદ મહેલ રોડ પર આવેલા મસાલા ભંડારમાંથી અલગ અલગ મસાલાઓના સેમ્પલ લીધા હતા। હળદર, કાળી મરી, લાલ મરચું પાવડર, ધાણા જીરું સહિત તમામ મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસર HS પટેલે જણાવ્યું હતું કે દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવી મસાલા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મસાલા વિક્રેતાઓને ત્યાંથી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। જો કોઈ ખામી સામે આવશે તો સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમજ ઘટના સ્થળે પણ ફૂડ વાન લાવવામાં આવી છે તેના થકી પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમાં પણ જો કોઈ ખામી સામે આવશે તો સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં મરી મસાલાને જે ભરવાની સિઝન ચાલે છે ઘરોમાં, એટલા માટે મરી મસાલાના સેમ્પલની લેવાની કામગીરી સુરત કોર્પોરેશનના વિસ્તારમાં આવેલા દરેક ઝોનોમાં કામગીરી ચાલી રહી છે। હાલમાં છ એક ટીમો જેવી છે જે દરેક ઝોનોમાં જઈને કામગીરી આપ કઈ જગ્યા ઉપર સેમ્પલ લેવા માટે ઉપસ્થિત છો? હાલમાં રાંદેર ઝોનમાં આનંદ રોડ ઉપર છે અને ત્યાંના મંડપમાંથી સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। કયા કયા મસાલાના સેમ્પલ લીધા? હમણાં મરી મસાલામાં મરચા પાવડર છે, હળદર પાવડર છે, ધાણા પાવડર એ બધાના સેમ્પલ લઈએ છીએ હમણાં। એ રિપોર્ટ બહુ જલ્દી આવી જાય છે અને જે પ્રમાણે રિપોર્ટ આવશે તે પ્રમાણેની આગળની કાર્યવાહી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।